આ છે આપણે ભોળાનાથનું મંદિર. જો આપે કુતરા મિંદ્રન જેમ બાજુ. હેલો મિત્રો, તો અત્યારે અમે જઈએ છીએ મંદિરે. જય માતાજી, શ્રી શિવાય નમસ્તુભ્યમ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વહેલા જાગી ગઈ છું હું. અને અત્યારે અમે જઈએ છીએ મંદિરે ભોળાનાથના. એ હા ભાઈ, આવું છું. હું જાઉં છું, મારા મમ્મી જાય છે અને ટકો જાય છે. અમે ત્રણ જઈએ છીએ અને પછી મળીએ ને આ જઈને. બાય બાય. તો આ છે આપણે ભોળાનાથનું મંદિર. અહીંયા ટકો નખરા કરી છે. ટકા હાય કરી દે, હાય. ને આ છે લક્ષ્મી માનું મંદિર. હું દર્શન કરી લઉં, તમે પણ દર્શન કરી લો. તો આપણે મંદિરેથી આવી ગયા છીએ અને આપણે નાસ્તો કરી લઈશું. નાસ્તામાં તો કંઈ છે નહીં, ખાલી દૂધ પી લઈએ. પશુપતિનાથનું વ્રત છે સોમવારે, એટલે અમે આજે ગયા હતા મંદિરે. અત્યારે પણ જવાનું અને બપોરે રોંઢાકના પણ જવાનું. તો ત્યારે પાછા જઈશું. અત્યારે હવે આપણે મંદિરેથી આવી ગયા અને આ નાસ્તો કરી લઈએ, પછી આપણે કામ કરી નાખીએ ને પછી મળીએ. બાય બાય. તો અમે જમી લીધું છે. જમવામાં તો મગ, ભાત અને રોટલા અને બટેટાનું શાક પણ હતું સવારનું. અને પણ એમાંથી મેં કાંઈ ખાધું નથી, કેમ કે મારે વ્રત છે, મારે અને મમ્મીને. તો મેં અને મમ્મીએ ફરાળ કર્યો હતો. વેફર, દૂધ અને ફ્રૂટ, બસ એટલો અમે, અને માંડવીનું દાણ, એટલો મેં ફરાળ કર્યો હતો. અને હવે આપણે જવાનું છે આજે ગુડીના ઘરે. તો આપણે થોડુંક માથું હરકું કરી નાખીએ, માથું હરકું કરી નાખીએ અને પછી પાછા આપણે જઈએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો. તો આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે હવે ગુડીના ઘરે. ત્યાં ઓલી છોકરી હશે આપણે પહેલાં જે મારા પહેલા બ્લોગમાં હોળીમાં ઓલી રોવા નહોતી મળી, દેસુ, એનું નામ પ્રિયંકા છે પણ અમે એને દેસુ કહીએ. તો એ છોકરી ત્યાં હશે, ફૂલ મસ્તી કરવાની છે, બહુ ફની થશે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ગુડીબેનના ઘરે પહોંચી ગયા છીએ. આજે અમારે ટકાનો પગ ભાંગ્યો, એ બતાવી દો. ટકા અમારા ટકા ભાઈ છે ને પગ ભાંગ્યો, પોપટ પાડો. કા ટકા અમારે ગુડી, અમારી દેશુ રોવા મેડી છે ને. આપણે પેલા બ્લોગમાં જે રોવે છે ને, આપણે હોળીમાં બેઠા આ ઈ છે એને ઈ કે મને બ્લોગમાં આવે લેતી નહીં, મને કે બ્લોગ ડિલીટ કર મને કે. જે આવી છે એ ખાય છે અને આ ભાઈ અમારે પોપટ પાડેલો છે, એ ગેમ રમે. શું કરો? ગેમ રમે છે. ચોરી જો દેસુ હાઈ તો કરી દસુ. આયા જોઈને અહીંયા જોતા કરી કાઈ ને. આપણે તમે કન્ટિન્યુ રહેજો, આપણે પાછા મળીએ પછી. જોયું હું તો ગમે એ મૂકું. હે ભાઈ, મારા બ્લોગમાં જે આવે હું તો મૂકી દઉં. હા નકાય લાડ મને બરફ પડે વઈ જતી હતી. આયા જોને તો હમણાં ખબર તો પડે. હું અહીંયા જોની તો હમણાં ખબર પડે. પેલા ઓલો વ્લોગ ડિલીટ કરતો જો ને તે નથી જોવું. ના ઈ બ્લોગ ડિલીટ નહીં થાય. હા ડિલીટ કરી દીધી. કેટલા એ જોઈ લીધો પછી કે ડિલીટ કે જો મારે નથી થાતું. મારા અંદર થઈ ગયું. હું તારામ નથી થાતું. દેશે તારામ હું નથી થાતું. બાઈ લાઈવ કરે તો અરે આમાં કરી દે. લાઈક કરી દો. લાઈવ અહીંયા જો ને ભાઈ. હવે આવી જો જતો આવી જો. કાલા કોટા કાઢવાના નહીં પાછું, ઈ મનનો મજા આવે. ઉતરી જો હવે આવું છે. હેલો ગાઈસ, મારા દીદીને ફૂલ સપોર્ટ કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે
બેનને ફૂલ સપોર્ટ કરજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને એના પગ ભાંગી ગયો. બતાવી છે હું છું એના પગ ભાંગી ગયો છે. સબસ્ક્રાઇબ કરો. રોટલા વિનાને રખાય આવવાને સાચી વાત છે. આવું કર્યું ઈશુ એ તો પાવડર લગાડી લીધો ઈશુ મોઢું બતાવી તો એને મારા બ્લોગમાં આવવું છે એમ. મારા બ્લોગમાં આવવું છે. બ્લોગમાં કેમ આવું છે બ્લોગમાં વ્લોગમાં વ્લોગ નહીં વ્લોગ ઈશુ વ્લોગ 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 વ્લોગ. હા ઉગડો આ દેખ્યું. આયા આમ જા ને, આયા માથે. તમારું માથું વેકી નાખજો. દોસ્તો આ તો ગાંડો છે પણ આવડીએ ગાંડી થઈ ગયો. બરાબર કાઈ આમાંને બ્લોગ બ્લોગ ઉતારો હોય તો શરમાવાનું ના નહીં. પછી એમ. એ ઉહારી પાછી આવી. શું છે ઈશુ અમારું બબલું ખાઈ ગઈ. કૂતરી આ મોટી કૂતરી શાસન ભરતી હોય 500 રૂપિયામાં મફત નહીં થશે. શું જાય? પૈસા નથી દેવાના. જો આપે કુતરા મીંડરાને જેમ બાંધે એ બે બાથરૂમમાં ગુડી મારી બેન પડી છે. બોલા બાથરૂમમાં ન પગી એકેડે ચલે પછી બાથરૂમ ગામે તમે જવાનું જવાનું છે. છે તો આધાર પડી કાર્ડ તો update પડી કરાવો. ગઈ બોલો દોલે પડી દેકી તો બોલ નાખી. આમ જો થોડીક જો કેઈનો પેટો અંજે બા ખાવા પાણી પાણી કરી નાખ્યું હે કાઈ આજે ફોટી સ્ટાઈલ બા ખાવા ચાલો. Oh my god. હાલો તો આપણા દેસુબેને આપણી માટે ચા બનાવી છે કા દેસુ મને ક્યારની કે આએ તો મને 10 વાર પૂછ્યું ભાગ ખાઈ આ બે બાતી દીધે મેં બ્લોગમાં આવે કે આ બે બાધે છે ને ઈ ખાતે છે ને તો મને આ કે ખાવું છે મને 10 વાર પૂછ્યું આ દેસુ લેવા જતી હતી ને તો એને નો દીધું બે બાયધા તો મારે કઈ ખવાય એમ તો હતું નહીં વ્રત છે એટલે એ દેસુ કે લે હું ચા બનાવું તો જો અમે ચા પીએ છીએ બધા મોકલાવું જ કરે છે પછી જ્યારે કે ને હા પાને ને ત્યારે મોકલાવજે હો ચાલો કાકા તારી જાની પી દે તો પી નાખ છે. દેની સાદે ગાંઠિયા કાને ગાંઠિયા એ બુડા ફુડા તારી જાની પી પી હાલો અમે બધા ચા પી લઈ પછી મળીએ તો આપણે ગુડીના ઘરેથી આવી ગયા છીએ અને આપણે બનાવીએ છીએ રવાની પ્રસાદી કેમ કે આપણે હવે ભોળાનાથ મંદિરે જવાનું છે પાછું પ્રસાદી ધરવાની એના 3 ભાગ કરવાના આપણે ખાવાના અને 2 ત્યાં મૂકવાના અને દીવા કરવાના તો આપણે હમણાં ભોળાનાથના મંદિરે જઈએ આપણે હાથે જ બનાવવાની બીજાના હાથે નહીં બનાવવાની એટલે બીજા બનાવે એ નહીં ખાવાની આપણે આપણા હાથે જ બનાવવાની તો આપણે બનાવી નાખીએ અને પછી આપણે ભોળાનાથના મંદિરે જઈએ પાછા અને પાછા ત્યાં જઈને મળીએ ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો આપણે ભોળાનાથની પૂજા કરી લીધી છે મમ્મી અહીંયા પીપળે દીવો કરે છે અને અમે પ્રસાદી ધરી દીધી આ 2 ભોળાનાથની અને આ આપણે ઘરે ખાવાની આપણે જ ખાવાની બીજા કોઈ નહીં ખવડાવવાની આ મારું આ મારા મમ્મીનું અને આ દીવા ઓલવાય ત્યાં સુધી આપણે રહેવાનું આપણે ઘરે જઈને મળીએ ત્યાં મંદિરેથી પૂજા કરીને આવી ગયા છીએ અને
એક મમ્મીનો દીવો છે અને એક મારો દીવો છે. ઘરે આવીને કંઈક દીવા કરવાના હોય. અને હવે આપણે બનાવવાની છે રસોઈ. મમ્મી અત્યારે ફરાળ હોય કે એકટાણું? ભૂખ લાગી ગઈ છે મને તો બહુ જ. આ છે અમારે ચીટી. હાય ચીટી, શું કરે છો ચીટી? કપડા મસ્ત મસ્ત આવ્યો છો. તમે કમેન્ટ કરી દેજો. એ મને એમ કહે છે તું મને લેવાની હું ના થારી આવતી. હા એમ કહે છે હું હારી નથી આવતી તું મને લેવાની. કમેન્ટ કરી દેજો કે આ સરસ જ લાગે છે કે નથી સરસ લાગતી. તો આપણે તમે કન્ટિન્યુ રહેજો. આપણે પાછા મળીએ થોડીક વાર રહીને. બાય બાય. તો આપણે મહેકબેન આવી ગયા છે. અરે સીટુ રાસે દે ઓલા ટીવી બેગ પતડાયો દે ઈ ભાઈ નો બે દૂરા કેવું? કઈ કથા? શિવપુરાણ ઠીક. ગેંડુરામ ચીટું જરાઈ જાત ન એવા કા ચીટું તને નહીં લવ. આપણે નાખીએ છીએ તેલ. માથામાં તેલ નાખી દે છે મારી બેન. ચંપી મસ્ત કરી દે છે. હો હાય એમ તો બોલ. હાય એમ તો બોલ. એ મને ખબર નથી હવે તું આવસ કે નહીં એમ. પેલા તું બોલ. બોલ वर्ल्ड टूर पर मेरी मुलाकात इन जनाब से सर के वरिष्ठ बोलनी बाद में करते हैं। मुझे पता है तुम लोग क्या सोच रहे बोल हो। अब छोटा कौन बच्चा सी? बच्चों को घर पे छोड़ के आ गया लेकिन क्या फायदा, बच्चा घर में 2 भोजपुरी गाने सुनेगा तो बोला आपके कहीं घर नहीं, पहुंचे આપણે तो જંપિંગ आपका થઈ बाप बन जाएगा। और यकीन मानिए તો 1.5 ચાલો to 1 5 પછી પાછા મળીએ. તો અહીંયા હું મારો વ્લોગ એન્ડ કરું છું. આજના વ્લોગમાં બસ હું એક ભોળાનાથના મંદિરે ગઈ હતી અને ગુડીના ઘરે ગઈ હતી. બાકી તો બહાર કાંઈ નહોતી ગઈ. તો અહીંયા હું મારો વ્લોગ એન્ડ કરું છું. જય માતાજી, શ્રી શિવાય નમસ્તોભ્યમ. કાલે મળીએ બીજા વ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. બાય બાય.